સુરત શહેરમાં મતદાર યાદીમાં 7 નંબરનો ફોર્મ ભરી વાંધો ઉઠાવતા અરજદારો મોટી સંખ્યામાં પૂણા પોલીસ મથકે પહોંચ્યા। સુરત શહેર સહિત રાજ્યમાં ચાલતી એસઆઈઆરની કામગીરી દરમિયાન 7 નંબરનો ફોર્મ ભરી નામ કમી કરી વાંધો ઉઠાવ્યો। અરજદાર તમામ પુરાવાઓ સાથે પૂણા પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ઘેરાવો કર્યો। પ્રાપ્ત માહિતી અનુસાર અરજદારે મતદાર યાદીમાં નોંધાયેલા ખોટા અથવા અયોગ્ય નામ અંગે વાંધો દર્શાવવા માટે ફોર્મ નંબર 7 ભરીને સત્તાવાર રીતે અરજી કરી હતી। આ અરજીના અનુસંધાને આજે અરજદાર દ્વારા આધારરૂપ દસ્તાવેજો અને તમામ પુરાવાઓ રજૂ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે પૂણા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। એસઆઈની પ્રક્રિયા અંતર્ગત મતદાર યાદીને વધુ પારદર્શક અને ચોક્કસ બનાવવા માટે રાજ્યભરમાં કામગીરી ચાલુ રહી છે, જેમાં નકલી, ડુપ્લિકેટ અથવા અયોગ્ય નામો દૂર કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। આ પ્રક્રિયા દરમિયાન નાગરિકોને વાંધા નોંધાવવાના અને સુધારો સૂચવવાનો અધિકાર આપવામાં આવ્યો છે। પૂણા પોલીસ સ્ટેશન ખાતે અરજદારની રજૂઆત અંગે પોલીસ દ્વારા જરૂરી નોંધ લઈને આગળની કાર્યવાહી માટે સંબંધિત વિભાગને માહિતી મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર મામલે તંત્ર દ્વારા નિયમ અનુસાર તપાસ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ અધિકારીઓને જણાવ્યું છે। હાલમાં પૂણા પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં આવેલ 162 કરંજ વિધાનસભાના સંજયનગર, રાજીવનગરના સ્થાનિક આગેવાનોની હાજરીમાં કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાળા સાથે પૂણા પોલીસ સ્ટેશનમાં 550 જેટલા લોકોના ફોર્મમાં વાંધો ઉઠાવતા તમામ અરજદારોએ પુરાવા સાથે પોલીસ સ્ટેશનમાં આવીને કાયદેસરની કાર્યવાહી કરવા અપીલ કરી અને તમામ લોકોના પુરાવાઓ લઈને પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવા માટે સાથ અને સહકાર આપ્યો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। 162 કરંજ વિધાનસભા વિસ્તારમાં આવેલ સંજયનગર, રાજીવનગરના સ્થાનિક આગેવાન અમારા શરીફભાઈ, ફિરોજભાઈ, લખનભાઈ, વાજીદભાઈ અને તમામ સ્થાનિક વડીલો તેમજ ઉમાશંકર મિશ્રાજી અને શાન ખાનની સાથે અમે અહીંયા પૂણા પોલીસ સ્ટેશન ખાતે એક રજૂઆત કરવા આવ્યા છે। રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે એસઆઈઆર મતદાર યાદી જે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થઈ એમાં આ વિસ્તારના તમામ લોકોના નામ મતદાર તરીકે નોંધાઈ ચૂક્યા છે, પરંતુ આશરે સંજયનગર અને રાજીવનગરના 550 કરતાં વધારે એવા મતદારો છે કે જેની સામે ફોર્મ નંબર 7 જે વાંધા અરજી કહેવાય છે, ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યકર્તાઓ દ્વારા એનો દુરુપયોગ કરીને કોઈપણ પ્રકારના એમાં પુરાવા જોડ્યા વગર કે જ્યારે ફોર્મ નંબર 7માં સ્પષ્ટપણે જણાવેલ છે કે જે અરજી આપે, જે વાંધો લે એને એના પુરાવા રજૂ કરવા પડે છે, પરંતુ એક પણ ફોર્મ નંબર 7માં કોઈ પુરાવા નથી। એવી પુરાવા વગરની અરજીઓ કરીને આમના નામ કમી કરવાનો હીન પ્રયાસ કર્યો છે। આ એસઆઈઆર મતદાર યાદીમાં નામ કમી કરવું એટલે એનો બંધારણીય અધિકાર છીનવાનો પ્રયાસ છે, દેશની નાગરિકતા છીનવાનો પ્રયાસ છે અને મુસ્લિમ સમાજ કોઈપણ સંજોગોમાં સાંખી લે નહીં। મુસ્લિમ સમાજમાં એ બાબતે ખૂબ ઉગ્ર રોષ છે। અગાઉ પણ ચૂંટણી અધિકારીને બાબતે રજૂઆત કરી ચૂક્યા છે। આજે પોલીસ સ્ટેશન ખાતે આવીને અમારી રજૂઆતનો મુખ્ય મુદ્દો હોય છે કે જ્યારે ચૂંટણી પંચેમાં સ્પષ્ટ દર્શાવેલ છે કે એને 1 વર્ષની સજાની જોગવાઈ અને આર્થિક દંડની જોગવાઈ છે કે જે પુરાવા વગરની અરજી કરે અને જે વ્યક્તિઓ આવે દુરુપયોગ કરીને તંત્રને ગેરમાર્ગે દોર્યા છે એની સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી અનિવાર્ય રીતે થવી જ જોઈએ। એ માંગણી સાથે આજ રોજ પૂણા પોલીસ સ્ટેશન ખાતે આવ્યા, પીઆઈશ્રીને રૂબરૂ મળ્યા, એમને ખૂબ સકારાત્મક રીતે અમારી રજૂઆત સાંભળી અને જે લોકો વ્યક્તિગત અરજી કરવા આવ્યા છે તમામ અરજીઓ સ્વીકારવા એમને સકારાત્મક રીતે હા પાડી છે। સંજયનગરના આશરે 450 જેટલા મતદારો છે અને રાજીવનગરના આટલે 100 કરતાં વધારે મતદારો છે, એટલે 550 થી 600 મતદારોની આ સંખ્યા છે ને એ પણ માત્ર મુસ્લિમ સમાજ મતના મતદારો છે। એટલે ભારતીય જનતા પાર્ટીએ એના મુસ્લિમો પ્રત્યેનો રાગ દ્વેષ એ પ્રસ્થાપિત કર્યો છે અને મુસ્લિમો પ્રત્યે એમની કેટલી કટ્ટર વિરોધી માનસિકતા ધરાવે છે એ પ્રસ્થાપિત કર્યું છે। જો મતદાર યાદીમાં નામો નહીં આવશે તો આપણા તરફથી પગલાં શું લેવામાં? આ અરજી આપવાનું મેઇન કારણ જ આ છે કે 19 ફેબ્રુઆરી જ્યારે મતદાર યાદી પ્રસિદ્ધ થાય ને જે હયાત મતદારો છે, સ્થળ પર છે, એનું નામ કમી થાય તો અમે ચૂંટણી પંચ સામે પણ કાયદાકીય રીતે લડશું અને રોડ પર અહિંસાના અને સત્યના માર્ગે ચોક્કસ લડશું।